સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર પોલીસના સર્વેલન્સ પોલીસે કોઝવે પાસે ચાડી ઝાખરામાંથી જુગારધામ પર રેડ કરતા બે જુગારીએ તાપી નદીમાં છલાંગ લગાવતા ડૂબી જવાથી મોત થયા છે। સુરત શહેરમાં દારૂ અને જુગારની બધી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે। ઠેર ઠેર દારૂ, જુગાર અને આંકડાની ક્લબ ધમધમી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। તેવામાં સુરત રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર પોલીસના સર્વેલન્સ પોલીસે કોઝવે પાસે ચાડી ઝાખરામાંથી જુગારધામ પર રેડ કરતા બે જુગારીએ તાપી નદીમાં છલાંગ લગાવતા ડૂબી જવાથી મોત થયું છે। મૃતકના સંબંધે જણાવતા કહ્યું હતું કે કોઝવે સ્થિત ચાડી ઝાખરામાં ચાલી રહેલા જુગાર પર રાંદેર પોલીસે છાપો માર્યો હતો। ત્યારે જુગાર રમતા બે જણાએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું। ત્યારે પોલીસે તેઓના હાથ પકડી રાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા, જેના કારણે તેઓ ડૂબી જતા મોત થયાનો આરોપ પોલીસ પર લગાવ્યો હતો। મારું નામ શેખ સરફરાજ। શેખભાઈ, શું ઘટના બની હતી? અમે એને 6 જણ જુગાર રમવા બેહેલા હતા। એમાંથી ડિસ્ટા વાળા 6 ડિસ્ટા વાળા હતા અને 2 અલગથી આવેલા। ડિસ્ટા વાળા તો નહીં હતા। એ લોકો 4 જણ નાહી ગયા, એમાંથી 2 જણ પાણીમાં કૂદી ગયા, 2 જણ ત્યાં પકડાઈ ગયા જગ્યા પર। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નથી આવતું, એ લોકો એમ કીધું। એ ડિસ્ટા નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંને ડિસ્ટા વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું જે લોકોને જો તરતા નથી આવતું, આટલા કીચડમાં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નથી આવતું। એમ કે ઝકમરાવ કૂદ્યા, એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું। એ લોકો કીચડ પી ગયા અને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકોને। તો બી મેં મારા મોતના નીચે બી મેં દોડ્યો એ લોકોના પછાત। મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંદેઓને કાયરા પંપ માર્યા ચાલુમાં, તો બી અલ્લાહના બંદેઓ બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 5 ડિસ્ટા વાળા હતા ને તે લોકોને પાસે લાવો। તે લોકોએ પકડી રાખેલા। એ લોકો કોઈ ભાગે નહીં એમ। તો તમે પેલા છોકરાને કાઢીને લાવ્યા, એના પછી પોલીસે શું કામ? પોલીસ વાળો કોઈ નહીં તો બધા નાઈ ગયેલા। એક બી પોલીસ વાળા નહીં હતા। પોલીસ વાળાએ 2 બનાવેલા જ વિડીયો ના, અમારા મોબાઈલ જ નહીં ઉતારતો। આ પેન બી કીચડ વાળી છાકી મારી। આપણી માંગ શું છે? અમારી માંગ છે એલા છે જે પોલીસ વાળા હતા તેને અહીંયા લાવો, ને સાથે 2 પોલીસ બીજા 2 હતા તેને બી સાથે લાવો। જેને મને લાલુ કરીને છે તેને બી લાવો સાથે, મને એમની જોડે એ કરવું। નહીં લાવશે તમે? નહીં તો એ જ માંગ છે અમારી, બીજી કોઈ માંગ નહીં મળે। અમારી માંગ એટલી જ છે। મારું નામ છે સાજિદ ગુલામ મોહમ્મદ સફેદા। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર્ષ સંઘવી સાહેબથી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બ વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જ જરૂર છે, માણસની જાનની જરૂર નથી। એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ। એક જ માંગ છે, આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાકથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। અમારી એક જ છે ઈચ્છા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકારશો? બોડી તો અમારે સ્વીકાર છે, અમારા ભાઈ છે, અમારે બોડી સ્વીકારવી જ પડશે ને। શું નામ હતું અને કેટલી ઉંમર હતી? પરિવારમાં કેટલા લોકો હતા? એમની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે। એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા। હવે એમની પરિવારમાં એક જ માણસ એક કમાવાળો છે, એમની વાઈફ છે, 2 છોકરીઓ છે। હવે એનું ભરણ પોષણ કરવાવાળો કોણ? એની જિંદગી, એ લોકોની જિંદગી કોણ? પોલીસ જુમ્મેદાર કે કોણ જુમ્મેદાર? અમારી એક જ કમિશનર સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ છે, એ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય।